વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે જોઈશું ઇકોનોમિક્સ વિભાગ C માં જે તમારો પ્રકરણ નંબર 8 છે તો એના સોલ્યુશન મિત્રો આપણે આજે જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો આ મોબાઈલ નંબર આપેલો છે તમને સ્ક્રીન ઉપર, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ભાઈ ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, આગળ વાત કરીએ આર્થિક સુધારાઓનો અર્થ આપો. તો આર્થિક સુધારાનો પાસા જણાવો. ઓકે, તો રાજ્ય અંકુશવાળી આર્થિક નીતિઓ જ્યારે બજારમાં આધારિત ખાનગી માલિકી અને નિર્ણયના સ્વાતંત્ર્યવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલવામાં આવે ત્યારે તે આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે? રાજ્ય અંકુશવાળી આર્થિક નીતિઓ જ્યારે બજારમાં આધારિત ખાનગી માલિક અને નિર્ણયના સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલવામાં આવે ત્યારે તે આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક સુધારા પાસા. આર્થિક સુધારાના 3 પાસા છે. પહેલું છે ઉદારીકરણ, બીજું છે ખાનગીકરણ અને ત્રીજું છે વૈશ્વિકીકરણ. શું કીધું છે તમને? આર્થિક સુધારાનો અર્થ આપો અને આર્થિક સુધારાના પાસા જણાવો. તો આ રાજ્ય અંકુશ આર્થિક નીતિઓને રાજ્ય બજાર આધારિત રાજ્ય અંકુશવાળી આર્થિક નીતિઓ જ્યારે બજાર આધારિત ખાનગી માલિકી અને નિર્ણયના સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થામાં બદલવામાં આવે ત્યારે તે આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક સુધારાના પાસા. આર્થિક સુધારાના 3 પાસા છે. પહેલું છે ઉદારીકરણ, બીજું છે ખાનગીકરણ અને ત્રીજું છે વૈશ્વિકીકરણ. આર્થિક સુધારાના પાસા. આર્થિક સુધારાના ભાઈ 3 પાસા છે. મોસ્ટ IMP આ પ્રશ્ન છે, યાદ રાખજો. એક ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ એનો આન્સર આવે છે. ત્યારબાદ MRTP એક્ટનું પૂરું નામ આપો. આ કાયદો શા માટે ઘડ્યો? તો MRTP એક્ટનું પૂરું નામ મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. MRTP એક્ટનું પૂરું નામ મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ, MRTP. તો MRTP એક્ટ ઇજારાશાહી અને વ્યાપાર નીતિ કરતી પ્રવૃત્તિ રોકવા 1969માં ઘડાયો હતો. ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગો સામે ટકવા, દેશના ઉદ્યોગોને સક્ષમ બનાવવા ઈસવીસન 2002માં MRTP એક્ટ અને સ્થાપના કોમ્પિટિશન એક્ટ લાગુ કરાવ્યો. ઈસવીસન 2002માં MRTP એક્ટને સ્થાને કોમ્પિટિશન એક્ટ લાગુ કરાયો. ત્યારબાદ વિમૂડીકરણનો અર્થ અને તેના પ્રકારો જણાવો. સરકાર રાજ્ય ક્ષેત્રના પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રને વેચે તો વિમૂડીકરણ કહેવામાં આવે છે. સરકાર જાહેર ક્ષેત્રના પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રને વેચે તેને વિમૂડીકરણ કહેવામાં આવે છે. વિમૂડીકરણના પ્રકાર. તો સંપૂર્ણ વિમૂડીકરણ, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે, એને સંપૂર્ણ વિમૂડીકરણ કહેવામાં આવે છે. પછી અંશતઃ વિમૂડીકરણ, તો કે જાહેર ક્ષેત્રના 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે એને અંશતઃ વિમૂડીકરણ કહે છે. નાના પાયાનું વિમૂડીકરણ કે જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે એને નાના પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. અને મોટા પાયાનું વિમૂડીકરણ કે જાહેર ક્ષેત્રના 51%થી
વધુ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે તો તેને મોટા પાયાનું વિમૂઢીકરણ કહેવામાં આવે છે ભાઈ. ઓકે, આગળ, ભારતના 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શાથી પડી? તો ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શાથી પડી? ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણ કટોકટી સર્જાઈ. ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ. ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રોજકોષીય ખાદ્ય વધતી ગઈ. ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ, ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રોજકોષી ખાદ્ય વધતી ગઈ. ઓકે, આ કટોકટીથી બહાર નીકળવા ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી લોન લેવી પડી અને આ લોન એક શરત ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી હતી. શું હતું તો કે ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શા માટે ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શા માટે પડી? તો અંદર ઉત્તર મિત્રો તમારે લખવાનું, ભારતમાં ઈસવીસન 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાઈ, ફુગાવાજન્ય દબાણો સર્જાયા અને રોજકોષીય ખાદ્ય વધતી ગઈ. આ કટોકટીમાંથી બહાર નીકળવાનો ભારતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF પાસેથી લોન લેવી પડી હતી અને આ લોન એક શરતના ભાગરૂપે દેશને આર્થિક સુધારા કરવાની ફરજ પડી હતી. ઓકે, 5મા નંબરનો પ્રશ્ન જોઈશું ને તે પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, 5મા નંબરનો ફેરા કાયદો સમજાવો. ઓકે, ફેમાં જે પણ હોય, આયાત નિકાસ માટે થતી વિદેશી હુંડિયામણની આપ-લે પર નિયંત્રણ કરવાના હેતુથી આ કાયદો 1973માં સ્થપાયો હતો. આયાત નિકાસ માટે થતી વિદેશી હુંડિયામણની આપ-લે પર નિયંત્રણ કરવાના હેતુથી આ કાયદો 1973માં સ્થપાયો હતો. 1999માં ફેરાના સ્થાને ફેમાં રજૂ થયો. 1999ના ફેરાના સ્થાને ફેમાં રજૂ થયો, જેનો હેતુ આયાત નિકાસ માટે થતી વિદેશી હુંડિયામણનું સંચાલન કરવાનો હતો. ઓકે, આયાત નિકાસ માટે થતી વિદેશી હુંડિયામણનું સંચાલન કરવાનો એનો હેતુ હતો. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનું જોઈશું, ઉદારીકરણના 2 લાભ જણાવો. તો ઉત્તર લખવાનું, ઉદારીકરણની અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રે વિશ્વાસ વધ્યો અને દેશની આર્થિક વૃદ્ધિનો દર ઊંચો રહ્યો. ઉદારીકરણથી અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો વિશ્વાસ વધ્યો અને દેશની આર્થિક વૃદ્ધિનો દર ઊંચો રહ્યો. ઉદારીકરણથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા સરળ બની અને દેશની વિદેશી મૂડી અને ટેકનોલોજીના લાભ આપણને ભાઈ
મળીએ. ઓકે મિત્રો, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આજે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો મિત્રો સ્ક્રીન ઉપર તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, તો અંત કરીશું આ વિડીયોનો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.